રઘુ રાજાને ભગવાનના વંશજ ભગવાન શ્રી રામના એ રઘુ રાજા થઈ ગયા ને એ એવા પ્રતાપી થયા કે એમના ઉપરથી રઘુવંશ નામ પડ્યું. તો એ રઘુ રાજાને પોતાના પૂર્વજોની રાખ મળતી નહોતી કે ક્યાં રાખી છે. ત્યારે કહે છે કે એમના ગુરુ વશિષ્ઠજીએ એમની આંખમાં ગૌમૂત્ર પધરાવ્યું. ત્યારે રાખ તો મળી રઘુ રાજાને, જમીનની અંદર શું છે એ પણ એમને દેખાવા લાગ્યું. આ તાકાત છે ગાયની. પણ આપણે હજી એની શક્તિને ઓળખતા નથી. અટાણે કોઈકને દૂધ આપીએ ગાયનું તો કે નહીં મારે ભેંસનો જોઈએ છે, પતળું પડે છે. એવા આપણે જાડી બુદ્ધિના થઈ ગયા છે. વિજ્ઞાન પણ સાબિત કરે છે અને કહે છે સાબિત કરીને કે ગાયના દૂધમાં સોનેરી તત્વો રહેલા છે, સોનું રહેલું છે. એના ગૌમૂત્રમાં પણ સોનું રહેલું છે. ગયા હતા એક વખત જ્યારે સ્વામી વિવેકાનંદ વિદેશમાં, અને સ્વામી વિવેકાનંદને કોઈએ પૂછ્યું કે તમારે ભારતમાં સૌથી શ્રેષ્ઠ દૂધ કયું? ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે સૌથી શ્રેષ્ઠ દૂધ ભેંસનું. ત્યારે વિદેશના વ્યક્તિ એમ કહે છે, મહારાજ સ્વામીજી આપના ભારતમાં તો ગાયને વધારે સ્થાન આપ્યું છે, માનો સ્થાન આપ્યું છે. આપ ગાયને પૂજો છો અને દૂધ વધારે શ્રેષ્ઠ ભેંસનું કેવી રીતે? તો કહે છે ભાઈ તે મને દૂધનું પૂછ્યું છે. ગાયનું દૂધ તો એ મારા ભારતવાસીઓ માટે અમૃત સમાન છે, અમૃતની ધારા છે. તે કદાચ મને અમૃતનું પૂછ્યું હોત તો હું એમ બતાવોત કે સ્વર્ગથી જે સ્વર્ગમાં રહેલું અમૃત છે એનાથી વધારે પણ ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. પણ તે મને દૂધનું પૂછ્યું છે. એટલે આપણા ઋષિ મુનિઓ માત્ર ગાયોનું જ પાલન પોષણ કરતા હતા એમના આશ્રમમાં. પણ અટાણે આપણે બધા પૈસાના લોભે ગયા છીએ, ગાયને ઘરમાંથી કાઢી મૂકી છે. આપણે ઘરમાંથી કાઢી મૂકીએ અને જ્યાં ત્યાં રખડે, બીજાનો માર ખાય, કેટલો પાપ લાગે. અને એનું પાછું કોઈ પ્રાયશ્ચિત નથી. ઘણાને એવું થાય કે ઘરમાંથી ગાયને કાઢી મૂકીએ ને પછી જઈને થોડો ઘાસચારો ગૌશાળામાં આપીએ, પણ એનું પ્રાયશ્ચિત કરવા માટે નહીં, એનું કોઈ પ્રાયશ્ચિત નથી. કારણ કે કર્મની ગતિ એવી છે. આપણે આ એવું એટલા માટે કરીએ છીએ કે આપણને એવું થાય છે કે અમે થોડુંક પાપ કર્યું છે તો થોડુંક પુણ્ય કરી લઈએ એટલે મારું પાપ બળી જાય. એવું નથી. આપણો સરવાળો જુદો છે ને ઉપર સરવાળો જુદો છે. કેવી રીતે? માનો કે આપણે 10 પાપ કર્યા છે અને આપણે 15 પુણ્ય કરીએ તો આપણે એવું ગણીએ કે નહીં 15 પુણ્ય કર્યા છે ને 10 પાપ કર્યા છે તો 10 બાદ બાકી થઈ ગઈ. એ 10 પાપ મારા બળી ગયા પુણ્યના કારણે, હામો મારે ઉપરથી એટલા 5 પુણ્ય વધ્યા છે. તો એવું નથી. ત્યાં તો માત્ર સરવાળો જ છે, બાદ બાકી થતો જ નથી કર્મનો. ત્યાં તો 10 પાપ અને 15 પુણ્ય એ બધા ભેગા મળીને 25 ફળ ભોગવવું પડશે. ત્યાં કોઈ બાદ બાકી નથી. ઉપર લાઈનમાં લગી જવું પડશે આપણે કર્મનું ફળ ભોગવવા માટે. અને એટલા માટે ગીતામાં ભગવાન અર્જુનને કહે છે તો માત્ર કર્મ કર, ફળ આપવાનો અધિકાર તારા હાથમાં નથી. કર્મ કરવાનો અધિકાર જીવ માત્રનો છે, મનુષ્ય માત્રનો. પછી એનું ફળ કેવું આપવું એ મારા ઉપર છે.
એટલે ઘણા લોકો એવું પૂછે કે શાસ્ત્રીજી, આ બધું ભગવાનના હાથમાં છે, ભગવાનની કૃપા વગર પાંદડું પણ હલે નહીં, તો આપણને બધાને સદબુદ્ધિ આપતા કેમ નથી? તો સારું સારું કાર્ય કરીએ આપણે. તો કર્મ કરવામાં ભગવાને આપણને સ્વતંત્રતા આપી છે કે તને કર્મ કરવામાં, તું કેવું કાર્ય કરે છે એમાં તને છૂટ છે, એમાં હું તને નહીં બાંધું. પણ તું જેવું કાર્ય કરે છે એનું ફળ કેવું આપવું એ મારા હાથમાં છે. પછી આપણે કર્મ કેવું કરીએ છીએ, સારું કરીએ કે ખરાબ કરીએ, એ આપણા ઉપર નિર્ધાર રાખે છે. પણ આપણી ગણતરી કંઈક જુદી છે. આપણે તો અહીંયા ઉંમર વધે ને એટલે મોટા ગણીએ કે હવે આ 20 વર્ષનો થયો, હવે આ 30 વર્ષ થયા, અને હવે આ 40 વર્ષનો મોટો થયો. પણ એવું નથી. ભગવાને માનો કે આપણી ઉંમર 80 વર્ષની લખી છે, તો એનામાંથી 80 માંથી 40 વર્ષ અહીંયા થઈ ગયા છે, તો હવે બાકી કેટલા રહ્યા? 40 જ ને. તો આપણે નાના થયા કે મોટા થયા? આપણે ગણીએ છીએ કે આપણે મોટા થયા ઉંમરમાં, પણ હકીકતમાં આપણે નાના થઈએ છીએ. કારણ કે 80 માંથી 40, તો હવે તું 40 નો તો થઈ ગયો, એ 40 તારા બાદ બાકી થઈ ગયા. હવે 40 જ બાકી રહ્યા છે અહીંયા આ પૃથ્વી ઉપર. એટલે વાલા, કેટલી ઉંમર લખી છે કોઈને ખબર નથી, અને ક્યારે જવું પડશે એ પણ ખબર નથી. એટલા માટે જ્યારે ભગવાન દ્વારકાધીશે આપણને સંપત્તિ આપી છે, લક્ષ્મીજી આપી છે, તો એનો આપણે સદુપયોગ કરીએ. આવી નંદીઓ ગૌશાળાઓની સેવામાં આપણે એને દાન કરીએ અને એને ઉજાગર કરીએ. નહીતર તો ઘણા બેઠા બેઠા નથી જતા રહેતા. ઘણા તો જતા રહે પછી વાતો કરીએ કે આ તો હમણાં મારી પાસે બેઠો હતો, ક્યારે જતો રહ્યો. એ મૃત્યુનું આપણે ધ્યાન રાખવું પડશે. ગમે એટલું ભેગું કરીએ પણ હારે કઈ નહીં આવે. ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ. એટલે જ્યારે જન્મ્યા ત્યારે પણ કોઈ ખિસ્સું નથી હોતો, અને જ્યારે જઈએ છીએ આ ધરાધામ છોડીને, પૃથ્વીને છોડીને, ત્યારે પણ આપણા શરીરમાં કોઈ ખિસ્સું નથી. એટલે એનો અર્થ એવો છે કે ખાલી આવ્યા અને ખાલી જવાના. આ વચ્ચેનો જે ગાળો છે ને, એ તકલીફો ઊભી કરે છે. આ અટાણે તો આપણે જે કપડાં પહેરીએ છીએ એમાં કેટલા ખિસ્સા હોય છે. અમારે ભાઈઓ તો પાછા પેલો કોટ પહેરે તો એમાંય અંદર 2 ખિસ્સા, બહાર 2 ખિસ્સા, પાછા સાઈડમાં પાછા 2 અંદર. આટલા બધા ખિસ્સા હોય પણ અંદર હોય કાંઈ નહીં, ખાલી હોય. આમ તો ખોટો ભાર ઉપાડીને મરી જાય. મને સમજાતું નથી કે કોટ પહેરે છે તો આટલા બધા ખિસ્સાની જરૂર શું છે? ઘણાને તો કોટ હોય અને પોતે નાવા જાય તો બેનો અંદરથી કાઢીએ લે શાકભાજીના. એકાદ 500ની નોટ, એકાદ 100ની નોટ લઈ લે શાકભાજીના કરીને. 500ની નોટ શાકભાજી લેવા લે, એમાંથી 100નું શાક લાવવાનું, બાકી 400 પોતાના. એટલે તમ તારે બધા લેતાય રહેજો, કારણ કે તમે બધા અહીંયા આપો છો. એ કાળું નાણું તમારે તમારી પાસે રાખવાનું અને લઈએ લેવાના. કારણ કે માંગવાથી ના આપે તો પછી એવું કરવું પડે ને. જ્યારે નોટબંધી થઈ તો આમ કોઈ બેન પાસે ઉછીના માગીએ ને તો કોઈ આપે નહીં, પણ જ્યારે નોટબંધી થઈ ત્યારે તો કેટલીક બેનો આવે સામેથી, તમારા ભાઈને કહેતા નહીં શાસ્ત્રીજી, આ તમે બદલાવી આપજો તમારા ખાતામાં નાખીને. તો મને મન થાય, જ્યારે માગતા હતા ત્યારે તો આપતા નહોતા, તો અત્યારે નીકળ્યા ક્યાંથી આ કાળું નાણું? કોટના ખિસ્સામાંથી ચોરીને ભેગા કરેલા. પણ સારું છે,
અત્યારે કેટલીક બહેનો અહીંયા નંદીઓની સેવામાં બોલી, મને બહુ આનંદ થયો. તે ભગવાનને તો હું પ્રાર્થના કરું છું કે અમારા ભાઈઓના જે બધા પૈસા છે ને એ બધા બહેનોને આપી દો, એટલે બધા અહીંયા ઉદારતાથી આપે. કારણ કે બહેનોનું હૃદય બહુ વિશાળ હોય, એ હૃદયથી જીવે, અને ભાઈઓ અમારા બધા બુદ્ધિથી જીવે. એટલે તમને બધાને ખબર છે કે એક બહુ સરસ મજાની વાત છે કે બહેનો હૃદયથી જીવે એટલે એમના પેટમાં કોઈ વાત રહે નહીં. અમારા ભાઈઓ બધા બુદ્ધિથી જીવે એટલે ગૂંચવાઈને મરી જાય. એટલે બહેનોને ક્યારે હૃદયનો હુમલો ના આવે. કોઈ દી જોયું? એને હાર્ટ એટેક ન આવે, અમારા ભાઈઓને આવે. કારણ કે હૃદયમાંથી બહાર જ ન કાઢે ને, ગૂંચવાય અંદરનો અંદર, પાછો હશે નહીં. હૃદયથી જીવે એટલે ભાવનાથી જીવે છે, બીજાની પ્રત્યે પ્રેમ હોય. એટલે ઘણી વખત અમારે કોઈ વિનોદમાં ઘણી વખત એમ કે તમારે કોઈ ગામમાં એક વાત કેવી હોય ને તો બીજા કોઈને કહેવાની જરૂર નથી, એક બેનને હાથમાં વાત આપી દેવાની, આખા ગામમાં હાજે ખબર હોય. કારણ કે હૃદયથી જીવે ને બહુ ભોળી હોય. પાછા એમ કે હું તને એકને જ કહું છું, તારે બીજા કોઈને કહેવાનું નથી. પાછી એ વળી ત્રીજીને કે હું તને એકને જ કહું છું, તારે બીજા કોઈને કહેવાનું નથી. એમ કરીને આખા ગામમાં ખબર હોય. એટલે મેં તો અહીંયા સૂચન કર્યું હતું કે તમારે કથાની પત્રિકા છપાવવાની જરૂર નથી, બહેનોના હાથમાં વાત આપી દો. બધાને ખબર છે તાલુકામાં કે તળાવ ગામમાં શ્રીમદ ભાગવતની કથા છે. પણ વાત છે ઉદારતાની, વાત છે દાનની, કે ક્યારે આપવું, કેટલું આપવું અને ક્યાં આપવું. જેટલા આપણે અમથા ખોટા વ્યસનમાં પૈસા વેડફીએ છીએ એટલા જ પૈસા આપણે ગાયોની સેવામાં વાપરીએ, એટલા જ પૈસા આપણે નંદી ભગવાનની સેવામાં વાપરીએ. અને કોઈ અર્થ વગરનું છે ને એવો કચરો આ મંદિરમાં પધરાવીને અર્થે શું? કારણ કે ભગવાન આપણા હૃદયમાં બેઠા છે. આ મંદિર છે આપણું શરીર, અને મંદિરમાં જઈને તે કચરો પધરાવાય નહીં, કારણ કે ભગવાનને કચરો ગમતો નથી. એટલા જ પૈસાનો આપણે સદુપયોગ કરીએ. એટલે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે લઈને કંઈ જવાનું નથી. એટલે આપ્યું છે ભગવાને આપણને, તો પછી આ બધે અહીંયા સેવામાં વાપરતા રહેજો, એ દાન આપતા રહેજો. કારણ કે એ ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. એક ગાયને પ્રસન્ન કરશો તો 33 કોટી દેવતાઓ આપોઆપ આપણી ઉપર પ્રસન્ન થઈ જશે. ગાય દુખી થશે તો 33 કોટી દેવતાઓ આપણી ઉપર કોપાયમાન થઈ જશે. એટલા માટે આપણા ધર્મશાસ્ત્રો વારંવાર આપણને ટકોર કરે છે કે તમે ગાયની સેવા કરો, તમે ગાયની સેવા કરો. એવી ગૌ માતાનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે. એટલે દાન આપવામાં કોઈ છે ને કોઈ પૂછતા નહીં, કોઈને પૂછવાનું નહીં, આવી બાબતમાં કોઈને પૂછવાનું નહીં. કારણ કે આનાથી શ્રેષ્ઠ વસ્તુ કઈ હોઈ શકે દાન આપવા માટે? તો વાલા, મારા કીધા વગરે તમે બધા આપો છો, પણ ટકોર કરું છું કે બધા આપતા રહેજો જ્યાં આપને આનંદ આવે. બધાને ભગવાન કનૈયો આપણા ઉપર રાજી રહેશે જો આપણે એની ગાયને રાજી રાખશું, એના નંદીને આપણે રાજી રાખશું. કારણ કે અહીંયા જે સેવા કરે છે બધા નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે.
એટલે જ્યાં આપણે આનંદ આવે એ બધા નંદી ભગવાનની આપણે સેવા કરીએ, ગાયની સેવા કરીએ, ગાયને આપણે આપણા ઘરમાં રાખીએ. અને દરેક હિન્દુ એક એક ગાય રાખે ને તો ગાયો રખડે જ નહીં. ગૌશાળા બનાવવાની જરૂર છે જ નહીં. આપણે કેટલા ભારતમાં હિન્દુઓ કેટલા અને ગાયો કેટલી. આપણે એટલા બધા દેવ ઊભા કરી દીધા છે ઘરે ઘરે. કેટલી માતાઓ કેટલા દેવતાઓ ઊભા કર્યા છે, પણ આપણે ગાય રાખવા માટે તૈયાર નથી. એક ઘરે 3 દેવતા આવે ને એટલા બધા તો દેવો ઊભા કર્યા છે. લાવ્યા ક્યાંથી ખબર નથી. એ આપણા મુખ્ય 5 જ દેવો છે હિન્દુ ધર્મમાં. કયા? તો કે એક છે ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ, બીજા છે ભગવાન શિવ, ત્રીજા છે ભગવાન ગણેશ, ચોથા છે મા ભગવતી પાર્વતીજી, અને 5મા છે ભગવાન સૂર્યનારાયણ, જે આપણા જગતના સાક્ષી માત્ર છે ભગવાન. આ 5 જ દેવ આપણા હિન્દુ ધર્મના મુખ્ય દેવ છે. આનાથી વિશેષ આપણે કાંઈ માનવાનું નથી. આપણે માત્ર ગાયની જ સેવા કરીએ ભગવાનનો ભાવ જાણીને. તો એ ગૌ માતાનું નંદીશ્વર ભગવાનનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું છે. આ બધું કેવું પડે ને મારે અહીંયાથી, કારણ કે તમે બધાએ મને અહીંયા બેહાડ્યો છે કેવા માટે, નંદીશ્વર ભગવાનની સેવા માટે છે. અને તમે બધા કીધું કરો છો, કારણ કે આપણે ગઈકાલે વાત કરી હતી ને કે આપણી નિશાળ છે, આપણે અહીંયા કંઈક શીખવાનું છે. નહીતર તો ઘણા કીધું ના કરે. છોકરા ભણવા માટે જાય તો બધા નિશાળિયા ગુરુજીનું કીધું કરે એવું હોય નહીં ને. પણ તમે બધા ડાયા છો એટલે ખિસ્સામાંથી કાઢજો. જે તે ખિસ્સામાં પડ્યા છે બધા આપતા રહેજો. એટલે થોડાક રાખજો ઘર સુધી જવા માટે, બાકીના બધા આપજો. તો આવો આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ. ભગવાન શ્રી કૃષ્ણની મંગલમય કથામાં પ્રવેશ કરતા લખે છે સુતજી મહારાજ, આનર્તાન સ ઉપવ્રજ સવૃદ્ધાન જનપદાન સ્વકાન દદ્મો દરવરમ તેષાં વિષાદમ સમયન નિવ તમોપસૃત્ય નિનદમ જગદ ભય ભયાવહમ પ્રદ્યોતયો પ્રજા સર્વા ભર્તો દર્શન લાલસા તત્રોપનીત બલયો રવેર દીપમિવાદ્રતાઃ આત્મારામં પૂર્ણકામં નિજલાભેન નિત્યદા. નિજલાભથી પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ અંત સમયે પિતામહ ભીષ્મને દર્શન આપીને દ્વારકા જવા માટે રવાના થયા. અહીંયા આ બાજુ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની રાણીઓ 16,108 રાણીઓ ભગવાનની રાહ જોઈ રહી છે કે અમારા પ્રભુ ક્યારે આવે, ક્યારે આવે. દ્વારકાવાસીઓ સૌ ભગવાનની રાહ જોઈને ઊભા છે. કેટલો મોટો ભગવાનનો પરિવાર. ગઈકાલે આપણે વાત કરી કે 16,108 રાણીઓ, અને એકથી જ તે 10 દીકરાઓ અને એક દીકરી, તો 1 થી 11 સંતાનો છે ભગવાનને. 2 કરોડ ઉપર તો ગુરુજીઓ ત્યાં ઘરે ભણાવવા માટે આવતા હતા. તો દ્વારકા નગરી કેવડી હશે. જ્યારે વિશ્વકર્માએ એને બનાવીને દ્વારકાને, ત્યારે એનો રસ્તો
એનો દ્વાર કોઈને ક્યાંય મળ્યો નહીં, ખબર નહીં કે દરવાજો કઈ બાજુ છે, એટલા માટે એનું નામ પડ્યું દ્વારકા. બધા ભૂલી ગયા કે આનો દરવાજો કઈ બાજુ છે. સોનાની નગરી છે દ્વારકા. એટલે ઘણી વખત ઘણા એવું પૂછે કે શાસ્ત્રીજી, આ ભગવાને દ્વારકા નગરી રાખી હું કામ નહીં? તો અત્યારે રાખી હોત તો કોઈ રેવા દે ખરી હું નાને? એટલે ભગવાને સમય થયો એટલે એને ડૂબાડી દીધી સમુદ્રમાં. એવી મણિજડિત દ્વારકામાં પ્રભુ આગમન કરી રહ્યા છે. સૌ દ્વારકાવાસીઓ અહીંયા ભગવાનની રાહ જોઈને ઊભા છે. ભગવાન નીકળ્યા હસ્તિનાપુરમાંથી. અહીંયા બધા જ દ્વારકાવાસીઓ સામૈયો લઈને ઊભા છે ભગવાનનું સ્વાગત કરવા માટે. સૌ મળી ભગવાનનું સ્વાગત કરે છે દ્વારકાની અંદર. તો ભગવાનના પરિવારની સાથે સાથે આપણે પણ બધાએ સાથે મળી ભગવાન દ્વારકાધીશનું સ્વાગત કરવાનું છે. એટલે હવે 2 દિવસથી જે બધા આંકડો છે ને, જેને રમવું એને છૂટ છે ભાઈ. અને વ્યવસ્થાપક હોય આ ગાદલા આ બાજુના લઈ લેજો, એટલે કોઈને રમવું હોય તો ત્યાં રમી શકાય. તો આવો આપણે ભગવાનનું સ્વાગત કરવાનું છે. ત્યાં સૌ સાથે મળી અને ભગવાનનું આપણે સ્વાગત કરીએ. જેમ કોઈ જાત્રાએ જાય, ગંગાજી જાય આપણા ગામમાંથી, અને આપણે શેરી વાળીએ છીએ ને, તો આ તો ભગવાન છે, દ્વારકાધીશ છે. તો આપણે બધાએ સાથે મળી અને ભગવાન માટે શેરીને વળાવીને આપણે સાફ કરીએ અને સજ્જ કરીએ. આવો. ઓ શેરે વળાવે સજ કરો ને ઘેર આવો ને. શેરી વળાવે સજ કરો ઘેર આવો ને. વાલા શેરે વળાવે સજ કરું ને ઘેર આવો ને. વાલા શેરી વળાવે સજ કરો ઘેર આવો ને. આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેર આવો ને. આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેર આવો ને. ઓ વાલા શેરી વળાવી સજ કરું ને ઘેર આવો ને. તાળીઓની સાથે આપણે ભગવાનનું સ્વાગત કરવાનું છે દ્વારકાની અંદર. સૌ